બધા ગોલા ખાઈને જાઓ થઈ ગયું કેવો મસ્તી નો બેને છે કા શરમ આવે હે વિડિયો નો બનાવે તો મારે બનાવવો જ પડે આ ખોમે કડો ફાફા દઈ દે હા મને આને કઈ કોક કહી દયો જો આ ઓય મારી દે હેલો YouTube ફેમિલી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો વાગવા આવ્યા છે 8:30 ને બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો હે ને મેં તો જો કબાટ ખાલી કર્યો હે એ હું તમને પછી કહીશ શું કામ કર્યો હે ને પહેલા આપણે આને બાય બાય કહી દો બધાય મોડા ઉઠે ને મોડા કામે જાય એક બોલો હું એમ નથી જીવા દેવી એની જિંદગી બહાર ભાગી જાહે ઈ જા મમ્મી બોલાવે તને જા 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 વેલા હારાઈ જો જોલી બેઠી વા ભાંગ નાખો જાઓ દો બહાર ખોલું ડેલી ભટકાઈ જાહે એ ચાલો આવતા નહીં ટાટા આ કપડાં ધોય હજુ આ રાહ જોવે છે એને જોવાની યાર બાંધવા જવું છે ચાલો જઈને એની જા હગુબેન ઉઠાસ હજી અત્યારે ક્યાંય ગયા આવી ગયા આજ તો રજા હે ને આજ રજા છે કાલ જવાનું હોય ને પાછું કાલ બીજું પેપર છે હાલો આપણે કબાટનું કાર્યક્રમ ચાલુ કરી એ હુકામાં હટાવવાનું છે ને કબાટ અહીંથી તમને પછી કહીશ પહેલાં ખાલી કરી નાખો હે બખા ખાના હજી આ કપડાં કાઢવાના બાકી ફેમિલી મેં કીધું ને કે કબાટ હુકામ ખાલી કર્યો હે હું તમને જ કહું જો પહેલાં કબાટ અહીં રાખ્યો હે ને હવે બતાવું હું તમને એમાં એવું છે કે ઊંદેડીએ અરે પણ અહીંયા હે ને ઊંદેડીએ દર કર્યું હે જો તો મેં અહીંયા દવા નાખી હે કાંઈ નાખી છે ને કાંઈ નાખી છે કબાટમાં હે દર કર્યું છે તો હું ટ્યુબ લેવા ગઈ હતી ટ્યુબ લેવી નાખી દીધી હવે છે ખાય પછી મરી જશે હજી કામ કરવાનું બાકી છે તો કામ કરીને બપોરે વળશી ફેમિલી હે ને કામ કરીને હે ને 11 વાગી જાય તો હે ને ભૂખ લાગી તો કંઈક ખાવાનું મન થયું હે તો મમ્મી હે ને બહાર જો ગોલાવાળા ભાઈઓ તો ગોલો લે હે જો બધા ગોલા ખાય છે જો થઈ ગયું કેવો મસ્તી નો બેને છે આઈ જો ગોલા ખાય બધા ઠંડુ ખાય હે તો પેલા બધા મમ્મી મારા હાટુ ગોલો લેવા ગયા હતા બધા ખાય છે તાર મામી નું તાલે કા શરમ આવે હે વિશ્વાસ છે હાલો આપણે ખાઈ લઈ પેલા પછી કંઈક રાંધશું તાર ખાવસ તો મોઢામાં બહુ પાણી આવી જાય ગોળો ખાઈ લઈ પછી કંઈક રાંધશી ના કંઈક જોયું જાહે તો પેલા ગોળો ખાઈ લઈ કેને ગોળો ખાવો છે કેવો છે કામ કરીને નહોતો 11 વાગે નવરી થઈ હતી એટલે હવે મને 12, 1 વાગ્યો છે તમે જોઈ લ્યો આવી થયા કેમ કે મને હે ટાઈમ જોવામાં થોડીક વાંધો તો હવે ખાઈ લઈ કેમ કે ભૂખ લાગી તો મમ્મીને શું બનાવ્યું આપણે જોઈ આવી હેલા જાય આના જો નીંદર જ આવ્યા રાખે આખો દી હૂતો જ હોય હેલા જાય હું બનાવ્યું મમ્મી એવું રિક્ષાવાળો એ હા બરફ લેવા આવ્યા છે એ ઊભી રે આપે
મમ્મી ગુવાર બટેટાનું શાક, છાશ મરસા આ શું કહેવાય સલાડ, છાશ, રોટલી, શાક, મરચા તૈયાર હે. ખાવા બેસી ગયા હે મમ્મીની. કોણો છે ભૂખ લાગે ભૂખ લાગે આજ તો અગરબત્તી બહુ મોડી આવી. અત્યારે એવી ભરી નથી અમે ખાઈ પી ભરી ખાઈ લ્યો તા થઈ ગયા. શું થયું છે? ભાઈ આપણે છે ને હવે ત્યાં તો પાછો જામી જાહે. હાલો તો આપણે એને ખાઈ લઈ. એને તમારા ચંપલ બહુ ગમે. તો હે ને હવે આપણે ખાઈ લઈ, કેમ કે મને બહુ ભૂખ લાગી તો છે, પણ થોડીક થોડીક. તો ગાંઠિયાનું શાક બનાવ્યું છે. ખાવું હે તમારે? ખાવું હે? નહીં લ્યો ગાંઠિયાનું શાક ભાવશે ભાવશે. સારું સારું હું બનાવું મારે રોજ. હું બનાવે હે? ખાઈ લ્યો ખાઈ લ્યો હવે. તઈ ને શાક બનાવ્યું છે, આમાં રોટલી છે, આમાં છાશ છે. તો આપણે ખાઈ લઈ. ખાઈને પછી 3 વાગે મળશું ચા પીવા ટાણે. 3 વાગે નહીં 4 વાગે મળશું. તો ફેમિલી હે ને વાગવા આવ્યા છે 4:30. અને હે ને આમાં કેવું થાય, મારા વિડીયો ન બનાવે ને તો મારે બનાવવો જ પડે, કેમ કે આ હે ને ટાણા ટક વગરના ઘરે આવેલા આવે. એમ ન કે હું આવું છું રાંધી રાખજે. હું નહોતું રિચાર્જ પૂરું થઈ ગયું. બહુ સારું કહેવાય. તો પૂરું થઈ ગયું તો હું એવું ન હોય તો કોક પાસે પૈસા લઈ લેવાય. કામ કરો હું શું બનાવ્યું? હે બટેટા બનાવ્યા હે. આમાં જાડી તો હળદર નાખી દીધી. હળદરનો સ્વાદ આવે. હાલે હવે હું તમારે ટાણા ટક વગરનું આવું હોય ને એટલે એવું થઈ જાય. આવું ખાઈ લ્યો હવે. આપણે ચા પી લઈએ. ચા બને હે, હજી તો બનાવવાનો બાકી છે. મમ્મી એને કેટલા પકડી હું મમ્મી એને કેટલા પકડ્યા? મમ્મી એને બીજું ત્રીજું ભર. કેટલું ભરો મમ્મી? ત્રીજું ભરો હો ને. તો ફેમિલી હે ને વાગી ગયા હે 7 ની માથે થઈ ગયું હે. હજી કઈ રાંધવાનું કઈ નક્કી થયું નથી. પેલા હે ને જવાનું હે 3 ખૂણે. તો પૈસા લઈ લઈ, ચાવી લઈ લઈ. અને હજી તો આને પટ્ટા બાંધીને કોને લઈને જાવું હે? જાનો નવો પટ્ટો બતાવ્યો હતો ને એક ફેરી હે. કાકા ટોન ને હાકા તોડ નાખી. હા જો દોસ્તો ખલવાઈ ગઈ ફેમિલી 2 કટકા જો હાકરના કટકા. આલ્યો તમારે ચાવી. આને હે ને ઓલું ગરકાવીને પોરવી દેવાનું હોય એવી રીતના. આ હાકર કેમ આપણે બાંધી હી? આને ક્યાં બાંધવાની? એ ગાંઠ માર દેવી. બોલો જલ્દી તમે હાલો. મેં હો તુમ આંખો મેં કડો ફાફા દઈ દે. હા મને આને કઈક કોક કહી દ્યો. રામ તેરા જો આ મમ્મી મારી નાખ છે મને. આની યાર બાંધ દો એમ. જાય થોડી દે. આલ્યો તમારે પૈસા રાખવાનો. ગાડી લૂહી નાખીશ. સીટ તો ફાડ નાખી બિચારી. તડકે રાખી રાખીને પણ તો સીટ આને બી કેમ ફાડી બાંધવું નાખે. હે? શું કરવું? પૈસા જ ગોત છે નકરા. બાય બાય. તો અમે અહીંયા જઈ તમને થોડાક વિડીયો બતાવીશું કેવાક આવે છે. કંઈક વિચાર છે. પેલા કહેવાય ને તો હું મસ્ત તૈયાર થઈ જાત. તું ધ્યાનમાં ન જાવ ત્યારે મારા કપડાં પહેરીને થોડી ન જવાય. કોક મને ગાંડું ન ગણે. તો કઈ નહીં. હો? મોટું થાય. મારે તો આવું જ હોય ને. હું જાઉં છું. બાય બાય. કેવડું ટ્રાફિક છે. તો ફેમિલી હે ને હાઈજનું જમવાનું તૈયાર થઈ ગયું. એટલે જમવામાં શું હે ઈ જોઈ લેવા. ગુવાર બટેટાનું શાક, રોટલી ને છાશ. ખાવાવાળા બે ગયા તૈયાર. એને એટલે ભૂખ લાગે આપણને. તો ફેમિલી આ બ્લોગ કેવો બનાવે ને એ કોમેન્ટ જોવાનો ટાઈમ નથી હોતો. હારો જ બનાવું એટલે એમ નહીં તો એટલે તું બ્લોગ તો સારા બનાવ બરોબર. મને એવું લાગે તને એવું લાગે પણ બીજાને લાગતું હોય ન લાગતું હોય
કેવી કોમેન્ટ આવે એ મેં કોઈ મારે જોવાનો અત્યારે ટાઈમ નથી રહેતો ને, કેમ કે બધું ભેગું થઈ જાય. તો પાછા રીલ ને એવું એડિટ કરે ને આ રીલ બેઠા બનાવું, બેઠા રીલ આખો દી. એડિટ કરું, પછી નવરો થઈશ ને તો વિડીયો એડિટ કરી દે. અત્યારે મારે એને ભણતો નહીં, દોસ્તાર ઓફ થઈ ગયો હોય ને તો ત્યાંથી બેહવા જવાનું હોય તો ત્યાં 1 કલાક 1.5 કલાક તો બેહવું પડે, પછી પાછો આવીને એડિટ કરીશ એટલે મોડું થઈ જાય એમ. એટલે ટાઈમ નથી રહેતો કે કોમેન્ટ શું હોય ને શું ન હોય નહીં. આ પાયલ ને ઈ મને કહે ને એ, બાકી મને કંઈ ટાઈમ નથી રહેતો, રિપ્લાય દેવાનો ટાઈમ નથી રહેતો. તમે મને શીખવાડ્યું હતું ને પણ મને નથી ફાવતું હજી. હવે એ હવે છે ને લગભગ તો પાયલ જ હવે રિપ્લાય દે. હવે મારી પાસે તો પછી નવરો થાવ તો તમને રિપ્લાય આપું. જમવા તો બોલાવો. તો હાલો જમવા, મને ખબર છે કહેવાનું શું હોય. બોલાવો પણ હું કેમ રોજ કહું છું એમ તમારે કેવું પડે ને. ફેમિલી હાલો ખાવા, અને આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટમાં કરી નાખજો. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે. તમે કઈ કહેવા માંગો? શેર કરી દેજો. બાય બાય. લાઈક કોણ કરશે? લાઈક તો ઈ જ કરશે ને, હું થોડોક કરું. તો કયો લાઈક નું? તો લાઈક એ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરતા જજો એટલે તમારા ભાઈની ફેમિલી મોટી મોટી થતી. તમારા ભાભીની ફેમિલી મોટી મોટી થાય કેમ કે ભાભી બ્લોગ બનાવે છે, ભાઈ બ્લોગ નથી બનાવતા એટલે મને કહેજો. થોડોક ટાઈમ ખરાબ જાય પછી આપણે જ બનાવવાના. અત્યારે તો હું શીખી જઈશ, પછી હું આવવા દઉં તમારો વારો. જોઈ તો તમે જોઈ. કોમેન્ટ કરજો, હું તારું કામ ઉતારું. ભેગા જ છીએ હવે તમે, હું ને ફેમિલી બધા. આ તો તમે કોમેન્ટ એ કરજો. આ હું કોમેન્ટ હું જોઈશ કે પાયલ જોવે ને મને કહે કોણ હા બનાવે બ્લોગ, હું બનાવું કે આ બનાવે? પછી. અત્યારે તો નહીં, અત્યારે થોડો ઘઉંની સિઝન આવે ને એટલે નથી મેળ આવતો. 5-6 મહિના પછી. 5-6 મહિના પછી, 1-2 મહિના પછી પછી આ બનાવે કે હું બનાવું. કમેન્ટ કરી નાખજો ફટાફટ. તો બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.